અમરેલી જિલ્લાના કુકાવાવના દેવગામ પાસે વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય મહિલા ઊંડા કૂવામાં પડી જતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહિલાનો મૃતદેહ કૂવામાંથી બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જે બાદ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। સમગ્ર જાણકારી અનુસાર અમરેલીના કુકાવાવ તાલુકાના દેવગા ગામે લવાભાઈ વીરજીભાઈ રાદડિયાની વાડીમાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય મહિલા આશરે 110 ફૂટ ઊંડા કૂવામાં પડી જવા પામી હતી, જેની જાણ અમરેલી ફાયર કંટ્રોલને કરતા ફાયર ઓફિસર એચ.સી. ગઢવીના માર્ગદર્શન હેઠળ અમરેલી ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મહિલાના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે આ મામલે પોલીસ દ્વારા હોસ્પિટલ ખાતે દોડી આવી સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે ઊંડા ખાવામાં પડી ગયેલ મૃતક મહિલાનું પ્રાથમિક તપાસ દરમિયાન નામ રેવિયાબેન, ઉંમર વર્ષ આશરે 35 હોવાનું જાણવા મળી આવ્યું હતું। અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।